વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના મતદાતાઓએ પોતાની વેદના ઠાલવેલી જોવા મળી રહી છે। મોણપરી ગામમાં પેવર બ્લોક તેમજ પીવાના પાણી તથા રોડ રસ્તા અને સફાઈ કચરો તેમજ વર્ષોથી રહેણાંક વિસ્તારોમાં ગટરની સમસ્યા મીડિયા સમક્ષ રજૂ કરી હતી। લોકોનું કહેવું છે કે આ સમસ્યાઓનું પરિણામ આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જોવા મળશે। ખાસ મતદારોમાં સામાન્ય પ્રતિસાદ જોવા મળ્યો હોવાથી શાસક પક્ષે સારી કામગીરી થઈ રહી છે તેવું જાણવા મળ્યું હતું, પરંતુ કોઈ જગ્યાએ રોડ નથી, ગટરની પાણીની વ્યવસ્થા નથી, ગટરની વ્યવસ્થા નથી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કે જિલ્લા પંચાયતના ઉમેદવાર ભરતભાઈ ઝાલવાડિયાએ તો જણાવ્યું હતું કે અમે જો વિજેતા બનીશું તો લોકોની સુખાકારી અને લોક કલ્યાણ સેવાઓ કરીશું। મિત્રો આપણે વિસાવદર તાલુકા મોટી મોણપરી ગામે આવ્યા છીએ। અહીંથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો ઉપરથી ઉમેદવારો પોતે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અહીંના સ્થાનિક લોકો છે એમની કંઈક ને કંઈક સમસ્યાઓ છે। તો બહેનો તે આપણી સમક્ષ હાજર છે અને બહેનો પોતાની જે કંઈ સમસ્યાઓ છે આપણી સમક્ષ રજૂ કરવા માંગે છે। તો અહીંના જ મતદારો બહેનો છે એમને આપણે મળીએ કે એમની શું સમસ્યાઓ ચૂંટણી આવે પછી ખ્યાલ આવે ને પરિણામ આવે ત્યારે અમારો તો નિર્ણય તો તમારે કરવાનું જ હોય। હા હા એટલે મીન્સ કે તમે એવું કહેવા માંગો છો કે જે કંઈ છે જવાબ તમારો પરિણામ આપશે। પરિણામ આપશે। બ્લોક આવી જતા, કાંકરી રહેતી બધું આવી ગયું હતું। ચોમાસામાં બહુ અમને તકલીફ પડે છે, બધું ખોટી જાય ઓટાન બોટાન બધું, પછી એ કાંઈ કર્યું નહીં। બીજા જગ્યાએ પાછા એ ચાલુ કર્યું, અધૂરા મૂકીને પછી એ વ્યા જાય। આ બ્લોક કેટલા સમય પહેલા ચાલુ થયું? 2 વર્ષ। 2 વર્ષથી કે 2 વર્ષથી તમે કોઈ રજૂઆત કરેલી ખરી? રજૂઆત કરેલી, મંત્રી પાસે ગયા હતા, થઈ જાય કરે, બ્લોક આવી જાય પાછા બીજા જગ્યાએ વ્યા જાય। અહીંયા તમારા વિસ્તારની અંદર બ્લોક નાખવામાં આવતા નથી। હા, અમારા વિસ્તારમાં બ્લોક નાખવામાં આવતા નથી, તો અધૂરી શેરીઓ રહી ગયું છે। અચ્છા, હા, બ્લોક સિવાય કોઈ બીજી કોઈ સમસ્યા આપણી? બીજી સમસ્યા છે, પાછળ છે કચરો ત્યાં જ નાખી જાય છે, કચરાવાળો જે આવે ને એ આવતો નથી। અમુક જગ્યાએ આવીને વયો જાય છે, અમારે આ શેરીમાં જ નથી આવતો આવતો। નથી। સાહેબ અનેક છે, પણ જે હવેલી ચોકની અંદર ગટરનું પાણી આખા પાડોનું 2 નંબરના વોર્ડનું જે કોઈ પાણી આવે છે ને એનું ભરાવો મારા ઘરની સામે થાય, બરાબર છે। 15 વર્ષ થયા હું, મારો પરિવાર ને મારો પાડોશ અમે આ ગંદકી ભોગવી રહી છીએ। અનેક વખત ગાંધીનગરની અંદર કમ્પ્લેન કરેલી, પંચાયતની અંદર કરેલી। અમે જે વસ્તુ આ ભોગવી છે ને એનું આ 12-15 વર્ષ થઈ ગયા છે। આ વખતે કોને ખબર ક્યાં કારણોસર આ લોકોને ભીંગ પડી છે અને આરસીસીનો રોડ કરાવ્યો છે। રોડ કરાવવા છતાંય તમે તમારા કેમેરા દ્વારા માધ્યમથી જોવો હોય, અહીંથી રોડ અટકાવી દીધો છે, બરાબર છે, અને હકીકતમાં રોડ ઓલાપણે પૂરો થાય છે। તો એનો મતલબ એવો થાય ને કે અમારે લોકોને આ કરવેરો નરવેરો ભરી છે એટલે અહીં લગીનો જ ભરતા હશું। પરિવારના હિસાબથી અમે 2 ભાઈઓ જુદા થયા તો એક ડેલી અહીંયા છે, તો હવે મારે આ ગંદકીના કારણે ડેલીની ઉપર ડેલી મૂકીને પછી અંદર રહેવા જવાનું? આવા તો અનેક પ્રશ્નો છે। અહીંયા બાજુમાં એક ભાઈ છે નડિયાધારાના, આજથી 12-15 વર્ષ પહેલાં આ ગંદકીના કારણે ડેન્ગ્યુના હિસાબે થોડો જીવ ગુમાવી દીધો, અને જ્યારે કમ્પ્લેન લઈને જઈએ ને એટલે કે થઈ જશે। આ વાતને 15 વર્ષ વીતી ગઈ। તો સરકારને કહી તો પંચાયતને કીધું કે અમારું કામ નથી, મંત્રીને કહી, મંત્રી કહી કે ગાંધીનગર જાઓ। આપણે આગળ કે અહીંયા રજૂઆત કરી ખરા? આની એ બાબતમાં હું કહેવા માગું છું, મોટી મોણપરીની અંદર પરિવર્તન લાવવાની જરૂર છે અને ભાજપથી હવે લોકો કંટાળ્યા છે। ભાજપના લોકો કોઈ પણ કામ કરતા નથી અને હવે પરિવર્તન લાવવું એ જરૂરી છે। તો મહત્તમ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો રહેશે અને ગામડાના અમે એજ્યુકેટેડ લોકો તરીકે ગામડાના લોકોમાં એ વાત અને સરકારી જે સેવાઓ કે સહાય ઓલરેડી મળે છે તેના વિશેની માહિતી આપશો અને મહત્તમ લોકો એનો લાભ લઈ એ બાબતના મારા પ્રયત્ન રહેશે। બાકી મારું એક પર્સનલી એક શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે લોકોને આગળ લઈ જવાનું એક મારું પર્સનલી એક વિઝન વધારે પડતું છે। બાકી ખેડૂતોના પ્રશ્ન અને આ બધામાં પણ અમે જેટલું બને એટલા અમારા પ્રયત્નો કરીશું। ડોક્ટર સાહેબ, મારા ખ્યાલ મુજબ આપ તબીબી ક્ષેત્રે છો, તો હાલ આપનું રાજકીય ક્ષેત્રે જંપલાવાનું કારણ શું? જો તબીબી ક્ષેત્રે જ સીમિત રહ્યો તો આરોગ્ય ક્ષેત્રે જ લોકોની સેવા કરી શકત, પરંતુ રાજકીય જીવન કે સામાજિક જીવનમાં આવ્યો તો મારી પાસે બધા ફિલ્ડમાં હું સેવા કરવાનો મોકો મળશે। ખેડૂતો માટે, ખેતમજૂરો માટે, શિક્ષણો માટે કે અહીંયા ખેડૂતોના માટે તમને કહું, હમણાં પોર્ટલ ખુલ્યું એટલે બહુ જાજી સબસિડી સરકાર આપે છે। એ પછી અમારા 2 તળાવ આવેલા છે, તળાવ ઊંડા કરવાની મંજૂરી દર વર્ષે સરકાર આપે છે। હમણાં 44,000 જેવી સહાય ખેડૂતોને આપી સરકારે। 10,000 કરોડ રૂપિયાનું
ઐતિહાસિક પેકેજ કહેવાય એ પેકેજ પણ અમને સરકારે આપ્યું છે એટલે અમે ભાજપ સરકારથી ખૂબ રાજી છીએ અને અમે વોટ ભાજપને જ આપવાના છે. એ સિવાય અમારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. વિકલ્પ હોય અમને કહી ગયા હતા ચૂંટણી ટાઈમે કહેતા હતા ગોપાલભાઈ કે આ ઇકોઝોનનો મુદ્દો છે. આ 6 મહિના થયા ઇકોઝોનની વાત કરવા વાળા ક્યાં ગયા? કોઈ ઇકોઝોનનો પ્રશ્ન લઈને હજી અહીંયા આવ્યો નથી. તેથી તો બહુ મોટા બણગા છે. તેમની સમસ્યાઓ કઈ કઈ છે અને તેમની મૂંઝવણો શું છે? નમસ્કાર, આપનું નામ શું? ખીમજીભાઈ, ખીમજીભાઈ, આપણે કઈ વાર મોટી મોણપરી તમારી? મોટી મોણપુરે. અચ્છા, હવે અત્યારે આપણે મોટી મોણપરીની અંદર કઈ કઈ સમસ્યાઓ છે? સમસ્યા તો એક 100 વારિયા વિસ્તાર છે. અમારે પાણીની સમસ્યા કાંઈ થાય તો 4-5 દિવસે પાણી આવે. મજૂર વર્ગ રહે છે તો અહીંયા રજૂઆત કરીએ તો 5-6 દિવસ વયા જાય. તમે રજૂઆત કોને કરો છો? અહીંયા મંત્રીને કરીએ છીએ તો મંત્રી આખરે પાણીએ હોય તો હવે અમે પાછું બીજું કેવા કે ને જવું. અચ્છા, અને બરોબર. બીજી સમસ્યા આપણી કઈ? પછી ગટરની છે, પછી શેરીઓમાં બ્લોક નાખવાની. આપણે અહીંયા ઘણી વખત શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.